હસમુખભાઈ થઈ ગયા ફ્રી ભાઈ? હા બોલો બોલો. હું જામ ખંભાળિયાથી ચંદુભાઈ અર્જનભાઈ રૂડાજ બોલું. કોણ બોલો? ચંદુભાઈ અર્જનભાઈ રૂડાજ. બોલો બોલો ચંદુભાઈ. કેમ છો, મજામાં ને? એકદમ શાંતિ છે, બોલો. આપણે 4 તારીખે રાતે 1 વાગે તમે કોઈના ઘરે જુગાર બાબતની રેડ નાખવા ગયા હતા સાહેબ, હનુમાન મંદિર પાસે ગોવિંદભાઈના ઘરે. 4 તારીખે? 4 હમણાં 2-3 દી પહેલા? હા હા. બહુ બધું યાદ છે કે તમે રેડ નાખવા ગયા હતા, ત્યાં ગુનો દાખલ તમે કર્યો કે નહીં? હા હા ગુનો દાખલ કર્યો તમે એમાં? જોઈને તમને કહું, હાલો 2 મિનિટ હો. એટલે તમે નથી સાહેબ? હેલો. હા બોલો બોલો. તો એમાં ગુનો દાખલ કર્યો છો કે નહીં? મારે ખાલી એટલું જોવું છે. 4 તારીખે ને? હા, 4 તારીખે રાતે 1 વાગે તમે હા હા હનુમાન મંદિર પાસે સલાયામાં જે ગોવિંદાનું ઘર કહેવાય છે ત્યાં જુગારની રેડ ઓળખો ને ગોવિંદાને? હા હા ત્યાં જુગારની રેડ બાબતે તમે ગયા હતા કે નહીં? હા 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 એટલે એ તમને યાદ છે કે હે? ના ના ગયા હતા. હા, તો હું ત્યાં જુગાર પકડાણો હતો કે ના નતો કર્યો, કેસ નતો કર્યો. કેસ નહોતો કર્યો ને? જુગાર રમતા હતા હા. કેસ નો કર્યો, એવું થયું ને? બધે મારા જ હતા ને એટલે પછી જવા દીધા. બધા તમારા જ હતા એટલે તમે જવા દીધા એને. બોલો ને શું હતું એમાં? હા, તો એ કેસ સાહેબ કેમ નહોતો કર્યો? તમારા બધા તમારા હોય તમારે મૂકી દેવાના. ના ના એવું હતું. તો એ મારા જ હતા ને એટલે પછી જવા દીધા. એક વાર વોર્નિંગ આપી, બરાબર છે. એટલે અને બાયું હતી, 2-3 બાયું હતી, 2-3 જણ હતા. હા, એ બરાબર. બધું બરાબર. તમારી સાથે ઓલા મુનાભાઈ હતા ને બીજા એક જીઆરડીના? મુનાભાઈ? હા હા જીઆરડી વાળો મુનો હતો. હા, બે તમે 2 જણા જ હતા ને? હું મુનાભાઈ ને સિદ્ધાર્થભાઈ 3 જણા હતા. કેટલા હતા? સિદ્ધાર્થભાઈ 3 જણા હતા. તમે 3 જણા હતા. હા, તો સર એ જુગાર રમતા હતા, તમે મૂકી શું કામ એમ દીધા? ઈ મારા જ હતા, બધા ઘર ઘરના હતા. હા. બરાબર. હમ. સારો બનીને હતા બધા. એટલે પછી તમને વોર્નિંગ આપીને જવા દીધું. બરાબર છે, બીજું વાર રમતા નહીં તમે જવા દીધા. વાત પૂરી. ત્યાંથી કેટલા રૂપિયા પટમાં કેટલા હતા કુલ? એ તો કઈ ખ્યાલ નથી હો મને. તમે નથી ગણ્યા ઈ? ના ના. તો તમે વોર્નિંગ આપીને મૂકી દીધા? હા હા બરાબર. હવે એ લોકોને હવે ઈ જુગાર રમી હતી કાંઈ એનો ગુનો તમે દાખલ કર્યો નથી, તમે ત્યાં રેડ નાખો છો, હા. ગુનો દાખલ કરતા નથી, હા હા તો ઈ સાહેબ તમારી નોકરી બાબતે આ યોગ્ય કહેવાય કે ન કહેવાય? સગા સંબંધી કે અંદરો અંદર હોય તો જુગાર રમતા હતા ને ત્યારે સાહેબ, તમારી નજર સમક્ષ તમે ત્યાં રેડ નાખો છો, તમે પકડો છો, હા તો તમે ગુનો કેમ દાખલ નથી કરતા? હા હા એનું શું કારણ સાહેબ? એ તમે આવજો ને, આપણે મળી લેવું. બરાબર રૂબરૂ. પણ મારે મળવાનું નથી સાહેબ. હું સુકામીને મળું, હા. તમે સુકામીને ગુનો હા, હા. દાખલ ન કર્યો, મારો પ્રશ્ન એ છે. બરાબર બરાબર. કઈ વાંધો નહીં, હાલો એવું વાત કરીને તમને કઈ. બરાબર, હું વાત કરી લઉં પછી તમને કહું. કેની હારે વાત કરશો તમે સાહેબ? એ હું મારે વાત કરી લઉં પછી તમને કહું. બરાબર. કોની સાથે તમે વાત કરશો મને તો જણાવો કે તમે કોની સાથે વાત કરશો? મારે તમને થોડું કેવું બધું. બરાબર. ઓકે, તો તમે એસપી સાહેબને તમે કહેશો ને બધા? એ વાત કરીને પછી તમને કહું. બરાબર. હા, તો એસપી સાહેબને જવાબ આપજો, વાંધો નહીં. ના